નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન જે આપણું 7મું પ્રકરણ ચાલુ છે. આજે આપણે એનું ચોથું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો સૌથી અગત્યનો જે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આજનો આપણો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે. પહેલો જ આપણો આવો પ્રશ્ન હતો કે ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે થાય છે. તો આજે એને અટકાવવા માટેના કેવા કેવા આપણે ઉપાયો કરી શકીએ એ બાબત આજે આપણે જોવાની છે. તો ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે ખાસ સૌથી પહેલું જે આપણું કામ છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કે જે સ્ત્રોતો દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઉત્તરોત્તર વધે છે એને સૌથી પહેલા અટકાવવું જોઈએ. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણની અંદર એ પોતે હવા શોષી અને એ પોતે વાતાવરણની હવાને ગરમ કરતું આપણને જોવા મળતું હોય છે. એના માટે ખાસ વૃક્ષો વાવવા જોઈએ અને એનો ઉછેર કરવો જોઈએ. વૃક્ષો વાવવા જોઈએ અને સાથે સાથે એનો ઉછેર કરવો જોઈએ. ત્યારબાદ વૃક્ષોનું છેદન અટકાવવું, કે વૃક્ષોનું જે કપાણ થતું હોય છે, કે વૃક્ષો જે કાપવામાં આવતા હોય છે એને હંમેશા કાપતા અટકાવવા જોઈએ, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઉત્તરોત્તર હંમેશા એમાં ઘટાડો આપણને જોવા મળે છે. વનીકરણથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે. એટલે કે જેટલા વૃક્ષો વધારે વાવવામાં આવે એટલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. એટલે કે વૃક્ષો આપણને ઘણો બધો ફાયદો કરી આપે છે, એટલે વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલે કે પ્લાસ્ટિકના જે જબલા આવે છે, પ્લાસ્ટિકની જે બેગો છે, કે પ્લાસ્ટિકનું જે બી ઉત્પાદન થાય છે એના ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એને સદંતર બંધ કરવી જોઈએ. એની જગ્યાએ કપડાની થેલી હોય અથવા કાગળની થેલી જે બનેલી હોય છે એનો ઉપયોગ કરવાથી આપણે પર્યાવરણને બચાવ કરી શકતા હોઈએ છીએ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખેતીની અંદર સૌથી વધારે રાસાયણિક ખાતરો હાલની તારીખે વપરાય છે અને જંતુનાશક દવાઓ પણ વપરાય છે. તો આ જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક જે દવાઓ છે આનો ઉપયોગ જેમ બને એમ વિવેકપૂર્વક સૌથી ઓછો કરવો જોઈએ, જેના કારણે ખેતીને પણ સૌથી વધારે ફાયદો થાય. સમુદ્રની અંદર લોહ કણો છાંટવા જોઈએ, કે દરિયાની અંદર લોહ કણો છાંટવા જોઈએ, જેના કારણે પ્લેન્કટન નામના જે તરલ જીવોનો વિકાસ થાય છે, કે દરિયાની અંદર પ્લેન્કટન નામના જે જીવોનો વિકાસ થાય છે. આ જીવો શું કામમાં આવે છે તો આપણે જોઈએ તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગ બચાવી શકાય છે. એ જ્યારે પોતે શ્વાસ લે છે, પ્લેન્કટન નામના જે જીવો છે એ પોતે જ્યારે શ્વાસ લે છે તો શ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ લે છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ લેવાના કારણે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય. એના કારણે દરિયાની અંદર તરલ જીવોનો વિકાસ થાય. એ માટે લોહ કણો છાંટવામાં આવવા જોઈએ. ખેતરોની અંદર લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું જોઈએ, એટલે કે સજીવ ખેતી કરવી જોઈએ. ખેતીનો સારો વિકાસ કરવા આપણે અહીં ઉપર જોયું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરવાથી આપણે શું એના અથવાની અંદર આપણે શું લઈ શકીએ તો ખેતરની અંદર લીલો પડવાશ એટલે કે ખેતરની અંદર સણ વાવી અથવા લીલો ઘાસચારો વાવી એને પ્લાવ દ્વારા જમીનની અંદર દાટી અને એ ખાતર કરવું, કાં તો ગાય ભેંસોના છાણ અને મળમૂત્રનો ઉપયોગ કરવો. એટલે કે સજીવ ખેતી કરવાથી સૌથી મોટો આપણને ફાયદો થતો હોય છે. પશુઓના ખોરાકની અંદર બાયોટિક ભેળવવા, કે ગાયો ભેંસો જ્યારે વાગોળવાની જે ક્રિયા કરતા હોય છે ત્યારે એમના શરીરની અંદર મિથેન નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થતો હોય છે, જે વાગોળવાની પદ્ધતિ દ્વારા વાતાવરણની અંદર ભરે છે અને વાતાવરણને એ પોતે દૂષિત કરે છે અને ગરમ પણ કરે છે, એટલે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવું થાય છે. તો આ બાયોટિક પદાર્થો ભેળવવાથી
જે પ્રાણીઓ હોય છે, જે પશુઓ હોય છે, એમના જઠરની અંદર મિથેન પેદા કરતા જે બેક્ટેરિયાઓ છે એ અંકુશમાં રહે છે, એટલે કે મિથેનનું ઉત્પાદન એમના પેટની અંદર સૌથી ઓછું થતું આપણને જોવા મળે છે. ગૃહ ઉપયોગી અને સાર્વજનિક પરિવહનના સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઘર વપરાશની અને જે સાર્વજનિક ના જે પરિવહનો એટલે કે રોડ ઉપર જે ચાલતા સાધનો છે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એના માટે ખાસ પીયુસી કડકપણે એનું પાલન થાય એ કરવું જોઈએ. કારણ કે જે વાહનોની અંદરથી જે ધુમાડો નીકળે છે એ વાતાવરણને પ્રદૂષિત અને ગરમ કરે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ એટલે કે તાપનું વધે છે અને પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. વસ્તી વૃદ્ધિનો દર ઘટાડવો. વસ્તી વધારો, આપણે જે ઉત્સર્જનની અંદર જે અંગારવાયુ જે બહાર કાઢીએ છીએ એ પણ વાતાવરણને નુકસાન કરે છે. એટલે જેમ જેમ વસ્તી વધશે તો એમ એ અંગારવાયુનું પણ પ્રમાણ વધતું જશે. તો વસ્તી વધારાનો દર હંમેશા ઘટાડવો જોઈએ. ઘરોમાં કે અન્ય ઇમારતોમાં વીજળીની બચત કરવા હવા ઉજાસ કે કુદરતી ઉજાસ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે પોતાનું મકાન જ્યારે બનાવતા હોય અથવા મકાન નવું રાખતા હોય તો હંમેશા કુદરતી ઉજાસ એટલે કે ઘરની અંદર બારી અને બારણાની યોગ્ય સગવડો જરૂરી છે, જેના કારણે વીજળીનો બચાવ થાય અને પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવવામાં આવે છે. ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એકનો એક કાગળનો વારંવાર ઉપયોગ કરવાથી ફાયદો થાય, વૃક્ષોનું છેદન પણ ઓછું થાય. એટલે ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ ફૂલછોડ અને વૃક્ષો વાવવા. પોતાના ઘરની આજુબાજુમાં જે જગ્યા હોય ત્યાં નાના નાના ફૂલછોડ અને નાના નાના વૃક્ષો વાવવાથી પર્યાવરણની અંદર સુધારો લાવી શકતા જોઈએ છીએ આપણે. પાણી, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ વગેરે કુદરતી સંપત્તિનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. આ બધાનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ, પાણી, કુદરતી ગેસ આ એવી વસ્તુઓ છે કે જેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ભવિષ્યની અંદર આ કોટો ખલાસ થવાની શક્યતાઓ છે, એટલે અત્યારથી જ આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકીએ, જેના કારણે આપણી આવનારી પેઢી પણ એનો ઉપયોગ કરી શકે. વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. એટલે કે વરસાદનું જે પાણી પડે છે એ ભૂગર્ભ ટાંકાઓની અંદર સંગ્રહ કરવો જોઈએ અને એ દ્વારા જ આપણે પીવાનું વાપરવા માટેનો ઉપયોગ કરી શકીએ. તો ભૂગર્ભ જળની સપાટી પણ પાણીનો વધારો થઈ શકતો હોય છે. CNG નો ઉપયોગ કરવો. C એટલે કોમ્પ્રેસ્ડ, N એટલે નેચરલ અને G એટલે ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ કરવાથી આપણને પેટ્રોલ ડીઝલની અંદર પણ સૌથી વધારે ફાયદો થતો જોવા મળે છે, જે લાંબા સમય સુધી આપણે કામ કરી શકતા હોય. ઘણી વખત CNG નું ફૂલ ફોર્મ પણ પૂછાતું હોય છે, એટલે ધ્યાન રાખજો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું ફૂલ ફોર્મ છે, જે પરીક્ષાની અંદર પણ પૂછાતું હોય છે. તો આજે જે આપણે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના જે આપણા ઉપાયો છે, આ ઉપાયો તમારા નોટબુકની અંદર લખી દેજો.